કેમ છો મિત્રો, બધા ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજે સોમવાર છે ને આજે અમે ગણદેવી રોડ પર આવ્યા છે, જ્યાં સ્વામિનારાયણ મંદિરનું બનાવ્યું છે। ત્યાં બધું ખૂબ જ સરસ છે, ફરવા જેવું છે। એકવાર બાળકો સાથે અહીંયા જરૂર આવજો, ખૂબ જ સરસ છે, એટલે ખૂબ જ સરસ બને। અત્યારે બપોરના વાગી રહ્યા દોઢ, અમે દોઢ વાગે આવ્યા છે, કારણ કે ટ્રાફિક સવારે એટલે હું આટલા શાંતિથી ફરે એના બહાને। જો તમને બતાવીશ, તમને આજે વિડીયોમાં બોલીશ ઓછી, તમને બધું દર્શન વધારે કરાવીશ શું શું અહીંયા છે તે। આગળ તમે જોયું પહેલાં જમવાની સુવિધા છે, બેસવાની સુવિધા છે, ઘણું સારું છે, તો તમને બતાવું। તો મિત્રો આ જે મંદિર છે એ સુરતથી 40 કિલોમીટર અને નવસારીથી 10 કિલોમીટર દૂર લગભગ આવ્યું છે। આ છે એનો મેઇન એન્ટ્રન્સ તમે જોજો કેટલો ખૂબ જ સરસ બનાવ્યો છે। પ્લસ અહીંયા એટલું વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જ્યાં મોટી લક્ઝરી બસ A to Z બધું પાર્ક થઈ જશે। આ છે આપણો મેઇન ગેટ। બસ ત્યાંથી તમને અંદર આવો છો, સવારે પાર્કિંગ છે અને આ બાજુ એક કેન્ટીન આપ્યું છે, જ્યાં જમવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે ના મોટું। અને સાથે આ મંદિરમાં જોવા માટે તમે જોશો વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3ના પાઠ પાડવામાં આવ્યા છે, જે તમે એની ટિકિટ લેવાની હોય છે। બાજુમાં ટિકિટ કાઉન્ટર આપ્યું છે। આ જો વિભાગ 1માં તમે ખૂબ જ ગૌધામ દર્શન અને ઘણી બધી આકૃતિઓ તમને જોવા મળશે। અને આમાં આપણે સ્વિમિંગ પુલ પણ રાખવામાં આવ્યું છે, જ્યાં તમે જઈને નાના છોકરાઓ સાથે સ્વિમિંગ કરી શકો છો। અને આ છે એનું ટિકિટ કાઉન્ટરમાં તમે એના રેટ જોશો એ પણ તમને બતાવી દઉં છું। હવે વિભાગ 1 છે તેમાં ટિકિટ 20 રૂપિયા અને 30 રૂપિયા હોય છે, બાળકોની 20 અને મોટાઓની 30 રૂપિયા હોય છે। અને એની સાથે વિભાગ 1 અને 2 એમાં મોટાની 200 રૂપિયા અને બાળકોની 60 રૂપિયા ટિકિટ હોય છે। સાથે જમવાનું સગવડ ખૂબ જ કરવામાં આવી છે। કેન્ટીનની આગળ એક ખાસો મોટો સ્પેસ આપવામાં આવ્યો છે, જ્યાં તમને તડકો નહીં લાગે એટલે ઉપર મંડપ જેવું બાંધવામાં આવ્યું છે, જ્યાં તમે ઘરેથી જો તમે જમવાનું લાવ્યા હોય તો તમે બેસીને જમી શકો છો। બાકી કેન્ટીનમાં ચાઇનીઝ, વડાપાઉં, દાબેલી, ગુજરાતી થાળી, છાશ ઘણું બધું મોટું હોય છે। અહીંયા ગુજરાતી થાળી હું જમી હતી, જે 60 રૂપિયાની હતી, જેમાં આપણને 3 રોટલી, દાળ ભાત, 2 જાતનું શાક આપવામાં આવે છે, જે ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે। તો આ છે એનું મેનુ। તમને અહીંયા વડાપાઉં, દાબેલી 3 વાગ્યા પછી મળશે, બાકી તમને 12 થી 3 તમને ગુજરાતી થાળી આપવામાં આવશે। હા, અને આના માટે શું હોય, તમે ટોકન લેવાનું હોય છે, આપણે સામે કાઉન્ટરે ટોકન લેવાનું હોય છે। તમે ખાસ કરીને અહીંયા લેવા આવો ત્યારે ટોકનનો નંબર તમે યાદ રાખજો, કારણ કે ઘણી બધી ભીડો હોય છે, ભીડમાં તો ટોકન નંબર ભૂલી જવા હોય છે। તો જ્યાં બસ જો આ ખૂબ જ સરસ મજાનું છે। તો આપણે અંદર જવા માટેની ટિકિટ લઈ લીધી છે, મારી અને મારી વાઈફની 200 રૂપિયા, છોકરાઓની 120 રૂપિયા, ટોટલ 320 રૂપિયા થયા છે મને। હવે અંદર જવા માટે 2 અલગ અલગ ગેટ આપવામાં આવ્યા, જેમાં લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ જવાની અંદર સુવિધા રાખવામાં આવી છે। ચાલો આપણે જઈએ અંદર અને જોઈએ અંદર શું શું બીજું બનાવવામાં આવ્યું છે। અને તમે જો અહીંયા આવો છો તો એક વસ્તુ તમે લાવવાનું ભૂલતા નહીં, જે મોબાઈલનું ટ્રાયપોડ, કારણ કે અહીંયા ફોટો અને વિડીયો ઉતારવાનું એટલું સરસ બધું બનાવ્યું છે કે તમે લઈ નહીં શકશો। સાથે ટ્રાયપોડ તમે લઈને જરૂર આવજો। એન્ટ્રન્સ સાથે મોટા 4 હાથીના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, અને સાથે એક ગાય માતાનું પણ મૂકવામાં આવ્યું છે। આ તમે જોઈ શકો છો કેટલું મોટું છે। તમે શું કરજો, નીચે બાળકો દેખાય, તમે કેટલા નાના બાળકો દેખાય છે, એક આપણા ગાય માતા પણ મૂકવામાં આવી છે। અહીંયા ખૂબ જ સરસ મજાનું છે। અને આગળ આવશો એ તમને એક ફુવારો દેખાશે, જેમાં ચારે બાજુ પાણીના ફુવારો ચાલુ હોય છે। ઉપર ચડતી હોય તો ધ્યાન રાખજો, કારણ કે ટાઇલ્સ ઘણી સ્લીપ હોય છે, પાણીના કારણે તમારા પગ સ્લીપ ખાઈ શકે છે, એટલે તમે સાચવીને ઉપર ચડજો। આ જો ફાઉન્ટેન કેટલું સરસ મજાનું છે। બપોરનો માહોલ હતો, ખૂબ જ ઠંડક હતી, સરસ મજા ગઈ હતી। અને એ સાથે અહીંયા કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ મૂકવામાં આવી છે, જે હાથના વાસણો લઈને ઊભા છે, અને પાછળ આપણા ગાય માટે છે। આ જો બીજો બાજુ આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, કેટલી સરસ દેખાય છે। જો તમે અહીં તમે ફોટો એટલા સરસ પાડી શકો છો। ફોટો પાડવા માટે બપોરના આવો તો વધારે સારું, કારણ કે બપોરના લાઇટિંગ ઘણી સારી હોય છે, એની કારણે ફોટો ઘણા સારા આવતા હોય છે।
અને જેવા તમે કૃષ્ણ ભગવાનના દર્શન કરી નીચે ઉતરો છો સામે ઘણું એટલું મોટું મંદિર તમે દેખાશે. સાથે એ મંદિરની આગળ ઘણો બધો સ્પેસ રાખવામાં આવ્યો છે, જ્યાં નીચે બધી અમ્બ્રેલા ટાઈપ બધું બનાવ્યું છે, જ્યાં તમે નીચે ઉભા રહીને ફોટા પાડી શકો છો. અને સાથે આ સ્વામિનારાયણ ભગવાનની પણ મૂર્તિ ઉપર મૂકવામાં આવી છે. સાથે ફાઉન્ટેન છે, આજુબાજુ ઘણું બધું તમે જો કેટલું બધું સરસ હરિયાળી છે બધી, જ્યાં તમને લાગશે કે તમે સુરતમાં છો. બોલો, અને એટલું ક્લીનનેસ હોય છે, તમને કશું જરાય નહીં દેખાશે. બોલો, એટલું. અને પાણી પણ તમે જોશો એટલું શુદ્ધ પાણી હતું કે તેમાંથી સ્મેલ પણ તમને નહીં આવશે. અને બાળકો આમાં બધા કોઈન નાખીને વીસ માંગતા હોય છે, એ હું જોયું છે. બાકી ખૂબ જ સરસ મજા. અત્યારે તો ફુવારો એક જ ચાલુ છે, બાકી તમે રાતે આવશો ને લાઇટિંગ અને ઘણા બધા ફુવારો ચાલુ હોય છે. અને આ જે ગાય માતા છે એના મુખમાંથી પાણી પડતું હોય છે, પણ ત્યાં સવારે ચાલુ નથી, તમે દેખાશે નહીં. બાકી જો આ નવો એટલા બધા સરસ મજાના વૃક્ષારોપણ કરવામાં આવે છે અહીંયા, તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. ખૂબ જ સરસ મજા આવશે તમને, મનને એટલી શાંતિ તમને મળશે. આ જો અત્યારે આ ફોરો એક જ ચાલુ છે, પણ જે રીતે સાંજ થશે એટલે પાછું બીજા પણ ફોરો ચાલુ થઈ જશે. અને આ આપણા ભગવાનની પાછળ ખૂબ જ સરસ મજાનું મંદિર આવ્યું છે, એ પણ તમને આગળ જઈને બતાવીશ. અહીંયા તમે જો ખૂબ જ સરસ મજાનો વ્યૂ છે. તમે થોડોક તમે આગળ આવશો એટલે તમે જોશો ગાર્ડનમાં આવી રીતે અવનવી ઘણી બધી આકૃતિઓ મૂકવામાં આવી છે. જે દાખલા જે રીતે કોઈ અહીંયા યોગા કરે છે એ તમે જોઈ શકો છો. અલગ અલગ આસન કરતા તમે નજરે જોવા પડશે તમને. હું તમને સાચું કહું, જ્યારે હું અહીંયા આવ્યો હતો ને તો એટલું શાંત વાતાવરણ ને તમે પણ હવા તમે એકદમ મહેસૂસ થશે, શુદ્ધ હવા હોય છે. ખૂબ જ મજા આવશે. એકવાર બાળકો સાથે જરૂર તમે એકવાર વિઝિટ કરાવજો, ખૂબ તમને મજા આવશે. તમારો ટાઈમ ક્યાં નીકળી જશે ખબર નહીં, એટલું મોટું બનાવવામાં આવ્યું છે ને, તમે ફરી વખત તમે તમારો પગ હાથ પગ દુખાવા છે. ખૂબ જ સરસ છે. મારો ઘણો આનંદ આવ્યો હતો. સાથે છોકરાઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. જો આ બે હાથીની મૂર્તિઓ કેટલી મોટી છે, ખૂબ જ મજા આવશે. એકવાર તમે વિઝિટ જરૂર કરજો. તમે થોડાક આગળ આવશો તમને આ દિવાલમાં ઘણી મોટી બધા ફોટાઓ તમને નજરે જોવા મળશે. એમાં ભગવાનના જે બધા શું કહેવાય જે જીવનના ચરિત્ર હતા એ ફોટામાં બતાવવામાં આવ્યું છે. આ જો કૃષ્ણ ભગવાન છે અને આ રીતે બધા ફોટા લગાડવામાં આવ્યા છે. છતાં કુંભઘરો છે, કુંભઘરામાં પણ અંદર મંદિર બનાવવામાં આવ્યું છે. એ તમને બતાવીશ. તમે ખૂબ જ સરસ મજાનું, એટલું સરસ મજાનું છે. તમે એમ શું કરું તમને બોલો, મારા શબ્દ નથી એ હું તમને શું કહું. પહેલાં કે આ જોઈ લેજો બધા, ઉપર નામ પણ બધા લખ્યા હોય છે, શું છે શું નહીં. એકવાર તમે કે આ છે જો. તમે જે કુંભઘર બતાવ્યું હતું એમાં જો આપણા ગણેશજી ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી છે, ત્યારે મંદિર બનાવવામાં આવ્યું છે.
જો કેટલી સરસ મૂર્તિ છે. સાથે એમના માટે પંખો પણ મૂકવામાં આવ્યો છે એટલે એમને ગરમી એવું નહીં લાગે. અને આજુબાજુ તમે જોશો એટલું સરસ મજાનું પેઇન્ટિંગ કલર એટલું સરસ મજાનું કરવામાં આવ્યું છે. સાથે વચ્ચે એક મોટો કુંભ છે, આજુબાજુ 4 કુંભ મૂકવામાં આવ્યું છે. આ એમના મંદિરનો એન્ટ્રન્સ છે. જો તમે આની પર લાઇટિંગ એવું લાગેલું હતું એટલે રાતે તમે જોશો રાતે ખૂબ જ સરસ તમને દેખાશે. તો જો તમે લાઇટિંગ એવું જુઓ તમે રાતે તમે અહીંયા વિઝિટ કરી શકો છો. તમે તો આપણે આ છે મંદિરનું મેઇન એન્ટ્રન્સ, જ્યાં બહાર ખૂબ જ સરસ રંગોળી કરવામાં આવેલી. આજુબાજુ 2 મોરના પણ સ્ટેચ્યુ ખૂબ જ સરસ મૂકવામાં આવ્યા છે. તો આ મંદિરની અંદરનો ભાગ છે, જો કેટલું સરસ રીતે બનાવવામાં આવ્યું છે. તો આપણે હવે મંદિરની અંદર જઈ રહ્યા છે. તમે જો મંદિરની અંદર જોશો તમને ખૂબ જ સરસ રીતે તમને જોવા મળશે. પહેલો સૌથી મોટો ઉપર એક ફેન છે એ તમને મળે. જો આ એટલો મોટો ફેન પંખો લગાડવામાં આવ્યો છે એ તમે જોતા રહી જશો. અને આપણે આજે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી છે. જો એ આ રીતે તમે જોવા મળશે. જય સ્વામિનારાયણ ભગવાન. અને બીજું જે ઉપર સીલિંગમાં સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા પ્રદર્શન ના ચિત્રો બનાવવામાં આવ્યા છે, એ પણ તમે જોઈ શકો છો અહીંયા. સાથે બીજું અહીંયા એટલું સ્મૂથ ધીરા અવાજે ભજન વાગતા હોય છે, ખૂબ જ તમને મજા આવશે એકવાર તમે જો. આજે બધા પ્રસંગો બધા દર્શાવવામાં આવ્યા છે બધા. અને આ મંદિરની ડાબી બાજુ એક મોટો કુંભઘર એવું બનાવવામાં આવ્યું છે, જેમાં આપણા પવનપુત્ર હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જોઈને બતાવો તમને. અહીંયા અંદર જશો ત્યારે હનુમાનજીનું તમને દર્શન તમને થશે. જો એ પણ પંખો મૂકવામાં આવ્યો છે એટલે ભગવાનજીને શું ગરમી એવું નહીં લાગે.
જેટલું એટ્રોસિટી આપી જોયું એ બધું વિભાગ 1 હતો. હવે વિભાગ 2 શરૂઆત થાય છે. જો અંદર તમે આવશો પહેલાં તમને ઠંડુ સરસ પાણી પીવાનું મળશે. અને આ રીતે જો બધું સંગાયેલું છે બધું અહીંયા. પાછળ બધા ફોટા મૂકવામાં આવ્યા છે. આગળ શું કહેવાય ભૂલી ગયો પતંગિયાથી જેવું સંગમ મારા હિસાબે લાઇટ હશે, કારણ કે દિવસ ખબર નહીં પડે. જે તમે અંદર આવશો તમે સ્વામિનારાયણ ભગવાન તમને મૂર્તિ જોવા મળશે સેન્ટરમાં, ખૂબ જ સરસ મજાની.